નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવિક અણુઓનો લેક્ચર નંબર 4 જોવા જઈ રહ્યા છીએ. ઓકે મિત્રો, આ વિડિયો જોતા પહેલા તમે ખાસ એક બધાને નમ્ર વિનંતી કરું છું કે પહેલા તમે લેક્ચર નંબર 3 જોઈ લો. જો લેક્ચર નંબર 3 જોવાનો બાકી હોય બાળકો, તો આજે તમને કંઈ નહીં ખબર પડે, બરાબર છે? કારણ કે જે મેં એમાં આલ્ફા અને બીટા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કઈ રીતે બને, આ ઉપરાંત D- અને D+, બરાબર છે, ગ્લુકોઝ કઈ રીતે બને તે પણ આપણે વાત થઈ ગઈ છે, બરાબર છે? તો બધા સ્ટ્રક્ચર પહેલા એ જોઈ લો, જાતે બનાવવાની પ્રેક્ટિસ કરી લો. જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી આજનો વિડિયો કોઈએ જોવો નહીં, નકર કંઈ ખબર નહીં પડે, બરાબર છે? બીજું, આજે જે મિત્રો ડાયસેક્રેટમાં જે કોઈ પણ બંધારણ ચાલે તે ખૂબ જ અગત્યના છે, ખૂબ જ IMP છે. તમને દરેકને જાતે બનાવતા સ્ટ્રક્ચર આવડતા હોવા જોઈએ, બરાબર છે? તો જે રીતે હું કહું એ રીતે સાથે સાથે દોરતા જજો. ઓકે, તો ચાલો પેન અને જે નોટ છે તે ધ્યાન સાથે લઈ લો અને ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો. ઓકે, જો ડાયસેકેરાઇડ સંયોજનો. બાળકો, ડાયસેકેરાઇડ સંયોજનોની વ્યાખ્યા આપણે પહેલા જ દિવસે ભણી ગયા હતા. કઈ વ્યાખ્યા હતી? કે ડાયસેકેરાઇડ સંયોજનોમાં મંદ એસિડ અથવા ઉત્સેચકો દ્વારા જળ વિભાજનથી, બરાબર છે, તમે ડાયસેકેરાઇડ નું શું કરો? જળ વિભાજન કરો એસિડ, ઉદ્દીપક અથવા ઉત્સેચકની હાજરીમાં, તો શું થશે બાળકો? સમાન અથવા જુદા જુદા બે મોનોસેકેરાઇડના અણુઓ બને છે. સમાન અથવા બે જુદા જુદા શું બને છે? મોનોસેકેરાઇડના અણુઓ બને છે. એટલે કે જો ડાયસેકેરાઇડ તમારી પાસે હશે +H2O, H+ અથવા ઉત્સેચકની હાજરીમાં શું મળે છે? આપણને બે મોનોસેકેરાઇડ મળે છે. ઓકે, હવે બાળકો એ અહીં કીધું છે કે બે મોનોસેકેરાઇડ તમને જે મળે છે, બરાબર છે? મોનોસેકેરાઇડ કેવા હોય છે? તો મોનોસેકેરાઇડ કાં તો સમાન હોઈ શકે, કાં તો કેવા હોઈ શકે? બંને અલગ અલગ પણ હોઈ શકે છે, બરાબર? એક્ઝામ્પલ તરીકે જો અહીંયા લખેલું પણ છે, એક્ઝામ્પલ તરીકે શું લખેલું છે કે બે સમાન અથવા જુદા જુદા. તો જો સાંભળજો, બે મોનોસેકેરાઇડ નાણું મળે ને અહીંયા તમને, તો આ બે મોનોસેકેરાઇડ સમાન પણ હોઈ શકે. દાખલા તરીકે ગ્લુકોઝ પણ મળી શકે, અથવા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ તમને મળે. જો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય તો બંને કેવા થઈ જશે? અલગ અલગ થઈ જશે. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો જો એક્ઝામ્પલ તરીકે સુક્રોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે. બાળકો આજે આપણે ત્રણે ના વિડિયો આપણે જોવાના છીએ, બરાબર છે? સ્ટ્રક્ચર બધા જ આપણે ચેક કરીશું એના કેવા હોય છે તે, અને ખૂબ IMP છે, તમને જાતે બનાવતા પણ આવડતા હોવા જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. પેલું સુક્રોઝ. તો સુક્રોઝ એટલે સુક્રોઝ સાંભળો શું થાય છે? કે સુક્રોઝના જળ વિભાજનથી D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ સમમોલર મિશ્રણ આપે છે. બાળકો ધ્યાનથી સમજજો, D છે એનો મતલબ શું થશે? D છે એટલે આપણને ખબર છે D વિન્યાસ કઈ રીતે બને છે, તમને ખબર? જે છેલ્લો જે શું હોય છે? છેલ્લો કિરાલ કાર્બન હોય છે તેની પર OH સમૂહ જમણી બાજુ હોય છે, આપણે જોઈ ગયા છે, બરાબર? તેને D+ ગ્લુકોઝ કહેવાશે. અને D- ફ્રુક્ટોઝ કોને કહેવાશે? સાંભળજો, આમાં પણ અંતિમ કિરાલ કાર્બન ઉપર જમણી બાજુ જો એટલે D લાગે, પણ માઈનસ એટલે શું છે? તે પોલારીમીટરમાં શું કરે છે? કેવું હશે? ડેક્સ્ટ્રો કે લીવો? તો કે આ લીવો રોટેટરી છે, જ્યારે આ કેવું છે? ડેક્સ્ટ્રો રોટેટરી છે. ઓકે, એટલે કે આ દક્ષિણ ભ્રમણીય, જ્યારે આ કેવું છે? વામ ભ્રમણીય છે. ઓકે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ, બરાબર છે? ચાલો, જો સમમોલર કીધું ને, અહીંયા સમમોલર મિશ્રણ આપે એટલે બંનેના મોલ કેવા? સમાન, એક મોલ સમાન છે, બરાબર? ચાલો, હવે શું થાય છે બાળકો? સુક્રોઝનું જો આપણે જળ વિભાજન કરીએ H2O, બરાબર છે, તો શું થશે? H+ અથવા ઉત્સેચકની હાજરીમાં. બાળકો ઉત્સેચક છે ને, અહીંયા ઇન્વર્ટેજ નો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ઇન્વર્ટેજ, બરાબર છે? ઇન્વર્ટેજ. રેડી? ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં શું થાય? જળ વિભાજન. હવે સિમ્પલ છે. અહીંયા કેટલા છે? 12, સોરી કેટલા છે? 2 + 22 એટલે 24 થઈ ગયા. ઓકે, તો જો બંનેને 12 ક્લિયર. ઓક્સિજન કેટલા છે? 11 ને 1 12, તો જો બંનેને 6. ઓકે, કાર્બન કેટલા હતા? 12, તો બંનેને 6. રેડી? એટલે સમીકરણ બેલેન્સ જ છે. ક્લિયર? ખાલી H2O અંદર ઉમેરવાનું છે, અને H2O ઉમેરાય એ પ્રકારે આપણે શું કહીએ છીએ? જળ વિભાજન. H+ અને OH- ઉમેરાશે, બરાબર? હવે બાળકો અહીંયા ધ્યાનથી સમજજો, આપણે ઉપર ખાલી D+ અને D- એવું જ લખેલું. બાળકો જો મેં લખેલું છે આલ્ફા D+ ગ્લુકોઝ અને બીટા D- ફ્રુક્ટોઝ, બરાબર છે? આ મળે છે. એક્ચ્યુઅલી આપણને આ તો મળે જ છે, પણ એ કેવા હોય છે? ગ્લુકોઝ આલ્ફા હોય છે, જ્યારે કેવું હોય છે? બીટા. તો આલ્ફા નામ પણ કઈ રીતે પડે છે? તમને યાદ હશે, એનોમેરિક કાર્બન. ખબર છે? એનોમેરિક કાર્બન કોને કહેવાય? યાદ હશે. જે ચક્રીય બંધારણ પહેલા જે કેવો હોય? કાર્બોનિલ કાર્બોનિલ, તેને આપણે એનોમેરિક કાર્બન કહીએ છીએ. તો એનોમેરિક કાર્બન ઉપર જે OH સમૂહ છે તે કઈ બાજુ હોવો જોઈએ? જમણી બાજુ હોવો જોઈએ, બરાબર? અને બીટામાં શું આવશે? કઈ બાજુ હોવો જોઈએ? ડાબી બાજુ. એ ખબર છે ને?
જમણી બાજુ હશે એટલે કઈ બાજુ આવશે? નીચેની સાઈડ અને ચક્રીય બંધારણ. અને બીટા એટલે OH કઈ બાજુ હશે? ઉપરની બાજુ. હવે તમને બધાને ખ્યાલ છે ગ્લુકોઝ હોય ને ગ્લુકોઝ એમાં પહેલા નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે, બધાને ખ્યાલ છે બરાબર છે, આપણે ભણી પણ ગયા છે. અને ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો કાર્બન છે ને તે એનોમેરિક કાર્બન છે. ક્લિયર? ચાલો તો બનાવીએ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝના સૂત્રો આપણે બનાવીએ. કઈ રીતે બને છે તે સાંભળો. આલ્ફા ડી ગ્લુકોઝ આ રીતે બનશે ને. આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે, ચક્રીય બંધારણ આપણે શીખી પણ ગયા છીએ. ખાલી શું કરવાનું છે? આલ્ફા ડી લેવાનું છે. તો ગ્લુકોઝ ઉપર જે પહેલા નંબરનો કાર્બન છે એનોમેરિક કાર્બન છે તેની પર જો OH સમૂહ કઈ બાજુ છે? નીચેની બાજુ એટલે કે જમણી બાજુ છે, એટલે ત્યાં લાગી ગયું આલ્ફા. બાકી આ સ્ટ્રક્ચર તો આપણે દોરતા આવડે છે, લાસ્ટ લેક્ચરમાં આપણે દોરી ગયા છે બરાબર. જો નો આવડતું હોય તો પેલા એ વિડિયો જોઈ લેજો, પછી આજનો વિડિયો જોજો. હજી એકવાર કહું છું બરાબર છે. ચાલો પછી બીજી વસ્તુ શું મળે છે આપણને? બીટા ડી. હવે તમને ખબર છે કે ફ્રુક્ટોઝ ઉપર બીજા નંબરનો કાર્બન છે તે એનોમેરિક કાર્બન છે. હવે બીટા ડી છે એટલે શું સમજવાનું કે ભાઈ એ બીજા નંબરના કાર્બન ઉપર OH છે તે કઈ બાજુ હશે? લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે તે ઉપરની બાજુ હશે. તો જો બીજા નંબરનો કાર્બન દેખાય છે તમને પેલી બાજુ કોર્નર ઉપર બીજા નંબરનો કાર્બન, એમાં જો OH છે તે કઈ બાજુ છે? ઉપરની બાજુ છે. અને બાકી જે સ્ટ્રક્ચર છે તો ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ એમનેમ છે જ બરાબર. તો બાળકો એ બંને સ્ટ્રક્ચર છે ને મેં પાછા અહીંયા દોરેલા છે, સેમ અહીંયા દોરેલા છે બરાબર છે, અહીંયા દોરેલા છે. પરંતુ મેં શું કર્યું છે, જે બીટા ડી ફ્રુક્ટોઝ છે ને, બીટા ડી ફ્રુક્ટોઝ બરાબર છે, એને આમથી મેં આમ કરી નાખ્યું છે. જોજો એ સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર છે ને એનું પ્રતિબિંબ મેં અહીંયા દોરેલું છે બરાબર. જો ત્યાં 2 નંબરનો કાર્બન કઈ બાજુ છે? તમારી કઈ બાજુ છે? જમણી બાજુ. તો અહીંયા જો 2 નંબરનો કાર્બન મેં ડાબી બાજુ લઈ લીધો છે. બાકી કોઈ ફરક નથી, જેમ છે તેમનું તેમ જ. જો આમ સ્ટ્રક્ચર છે એને મેં આમ કરી દીધું તો 2 નંબર ઉપર જો OH ઉપર છે તો 2 નંબર ઉપર OH ઉપર જ છે, અહીંયા છે દેખાય. પછી ત્યાં CH2OH નીચે છે તો જો અહીંયા CH2OH નીચે જ છે બરાબર. પછી 3 નંબરના કાર્બન ઉપર જો શું છે? OH ઉપર H નીચે, OH ઉપર H નીચે. ખાલી શું કર્યું છે? પેલું સ્ટ્રક્ચર ને એનું પ્રતિબિંબ અહીંયા મૂકી દીધું છે. ખબર પડી ગઈ આટલી? ઓકે. શું કામ એવું કરવું પડે છે તે પણ જોઈએ. આ 2 મોનોસેકેરાઇડ એકમો બાળકો ધ્યાનથી સમજજો. આ 2 મોનોસેકેરાઇડ એકમો બરાબર છે. હવે તમે અહીંયા ધ્યાનથી સમજજો બાળકો, હું શું કહેવા માંગુ છું તે. આપણે આ ડાયરેક્શનમાં જવું છે તો પાણીનો અણુ તમારે એડ કરવો પડે. ક્લિયર? હવે બાળકો ઇન કેસ કે તમારે આ ડિરેક્શનમાં આવવું છે તો પાણીનો અણુ દૂર થાય કે ન થાય? અરે ખબર પડે છે શું થાય છે? પાણીનો અણુ કેવો થશે? દૂર થશે. પાણીનો અણુ દૂર થાય બાળકો તો આ બંને વચ્ચે જે બંને વચ્ચે પાણીનો અણુ દૂર થશે તો એ બંને કંઈક બંધથી જોડાશે બરાબર છે. કોઈ જગ્યાએ જોઈન્ટ તો થવું જ પડશે બરાબર છે. આ ઓલરેડી જોઈન્ટ હતો, એને પાણીમાં આપણે નાખ્યું તો પાણી એને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. તો 2 ટુકડા આપણને આ મળી ગયા. હવે આ બાજુથી મારે આ બાજુ આવશે પાણી દૂર થશે, પણ આ બંને ક્યાં જોડાશે ને બંધ દ્વારા, તો એડજસ્ટ થશે કે નહીં થાય બરાબર છે. તો એ કઈ જગ્યાએ બંધ બને છે, એની પોઝિશન કઈ છે તો એ લખેલું છે. આ 2 મોનોસેકેરાઇડ એકમો આલ્ફા ગ્લુકોઝના C1 એટલે કે પહેલા નંબરનો કાર્બન અને બીટા ફ્રુક્ટોઝના C2 એટલે કે બીજા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયોક્સિડિક સાંકળ દ્વારા જોડાયેલો રહે છે. ફરી એકવાર, આલ્ફા ગ્લુકોઝનો કયો? 1 નંબરનો અને બીટા ગ્લુકોઝનો કયો? 2 નંબરનો. ફરી એકવાર, આલ્ફા ગ્લુકોઝનો 1 નંબરનો, બીટા ગ્લુકોઝનો 2 નંબરનો. શોર્ટ કી તો લખેલું છે C1OC2. આ O શું છે પણ સમજાવવું છે. યાદ રાખવાનું, આલ્ફા ગ્લુકોઝનો 1 નંબરનો કાર્બન, બીટા ગ્લુકોઝનો 2 નંબરનો કાર્બન. જેટલી વખત રિપીટ થાય એટલી વખત કરજો. આલ્ફા ગ્લુકોઝનો 1 નંબરનો કાર્બન, બીટા ફ્રુક્ટોઝનો 2 નંબરનો કાર્બન. બંને જોઈન્ટ થાય છે. ઓકે, તો સાંભળજો કઈ રીતે થશે તે. આલ્ફા ગ્લુકોઝનો 1 નંબરનો કાર્બન એટલે એરો આ બરાબર, અને બીટા ફ્રુક્ટોઝનો 2 નંબરનો કાર્બન એટલે એરો આ. તો 1 નંબરનો કાર્બન છે એ નહીં, આ 2 નંબરનો કાર્બન છે તે લેવાનો બરાબર. તો સાંભળો, આની પર પણ OH છે, આની પર પણ OH છે બરાબર. તો બંને વચ્ચે શું થશે? OH માંથી શું દૂર થશે? પાણીનો અણુ દૂર થશે. કારણ કે હવે તમે આ બાજુ આવો બરાબર છે. તો હું શું કરીશ? ધ્યાનથી સમજજો. આ બાજુથી H લઈ લો બરાબર છે, OH લઈ લીધું ચાલો, અને આ બાજુથી મેં H લઈ લીધું એટલે પાણીનો અણુ તો દૂર થઈ ગયો. પરંતુ બાળકો આ ઓક્સિજનનો જે બંધ અહીંયા ઓક્સિજન વધ્યો ને તે ઓક્સિજનને દ્વિસંયોજકતા તમને ખબર છે. તો આ ઓક્સિજન છે તે આ બંને વચ્ચે કેવું થઈ જાય છે? બંધમાં આવી જશે. એટલે બંનેની વચ્ચે આ રીતે આમ બંધમાં ઓક્સિજન આમ જોડાઈ જશે. ખબર પડે છે? આ રીતે આમ બંધમાં કેવું થઈ જશે? જોડાઈ જશે. ખબર પડી? અને બાળકો આ જે લિંક બને છે, આ જે બંધ બને છે નવો બરાબર છે, એ બંધને શું કહેવામાં આવે છે? એ બંધને કહેવામાં આવે છે ગ્લાયોક્સિડિક સાંકળ. શું કહેવામાં આવે છે? ગ્લાયોક્સિડિક સાંકળ કહેવામાં આવે છે.
ખબર પડી ગઈ આટલી? ઓકે. ગ્લાયકોલિક સાંકળ એટલે શું છે મેં એની વ્યાખ્યા આપેલી છે, બરાબર, પણ આ વ્યાખ્યા આ થિયરીમાં ઇન્ક્લુડ કરવાની નથી. હજી વાર બોલું છું, આ વ્યાખ્યા આ થિયરીમાં ઇન્ક્લુડ કરવાની નથી, પણ તમને યાદ રાખવા માટે કે મોનોસેકેરાઇડના બે એકમો વચ્ચે ઓક્સિજન પરમાણુ દ્વારા બનેલી સાંકળને, બરાબર છે, જો આ પણ મોનોસેકેરાઇડ હતું, આપણું મોનોસેકેરાઇડ હતું, બે મોનોસેકેરાઇડ કોના દ્વારા? ઓક્સિજન પરમાણુ દ્વારા જે સાંકળ બને છે એ સાંકળને શું કહેવામાં આવે છે? તેને ગ્લાયકોલિક સાંકળ કહે છે. બાળકો ધ્યાનથી જો તો બાળકો આ જે હવેથી આ જે શેપ છે ને તે શેપ આ રીતનો આમ બને છે, એસ આકારનો, આડો એસ પાડી દીધો તેવા આકારનો બને છે, બરાબર છે. તો આને જે બંને બાળકો હવે જે આ આપણો મોનોસેકેરાઇડ હતો, આપણો મોનોસેકેરાઇડ છે, બંને મોનોસેકેરાઇડ જ છે, બરાબર, અને એ ગ્લાયકોલિક સાંકળથી જોડાયેલા છે. બાળકો હવે જે ઓલ ઓવર જે સ્ટ્રક્ચર બન્યું છે તે સ્ટ્રક્ચર કેવું કહેવામાં આવે છે? સુક્રોઝનું સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. કયું કહેવામાં આવે છે? સુક્રોઝનું સ્ટ્રક્ચર તેને કહેવામાં આવે છે. ઓકે, એટલે આ સ્ટ્રક્ચર પણ એકદમ 100% સાચું જ છે, એમાં કોઈ જાતની ભૂલ છે નહીં, બધું કમ્પ્લીટલી એકદમ ઓકે જ છે. હવે બાળકો બીજું આપણને ખબર છે કે શું કહેવાય, આ સ્ટ્રક્ચર આપણને એનસીઈઆરટી માં નથી આપેલું, આ સ્ટ્રક્ચર આપણને એનસીઈઆરટી માં આપેલું છે, બરાબર. હવે એને કઈ રીતનું છે? એકદમ સિમ્પલ છે બાળકો, વિન્યાસ બદલાશે નહીં, બરાબર છે, ધ્યાનથી સમજજો કઈ રીતે બનાવવાનું છે તે. આ સ્ટ્રક્ચર તમને આવડી જાય તો આ સ્ટ્રક્ચર બનાવવું એકદમ ઈઝી છે. એનસીઈઆરટી માં શું કરીશું ખબર છે બાળકો? આ જે સ્ટ્રક્ચર છે ને, આ સ્ટ્રક્ચરની જે આ જે ઊભી લાઈન છે જેને વર્ટિકલ પોઝિશન પર કહેવાય છે, લંબ દિશામાં આપણે કહીએ છીએ, તે લાઈનનું સ્ટ્રક્ચરને 180 રોટેશન આપી દીધું છે. શું આપી દીધું છે બાળકો? 180 નું રોટેશન મરાઈ દીધું છે. જો કઈ રીતે? હવે ધ્યાનથી સમજાવું છું. અહીં માની લો કે ગ્લાયકોલિક સાંકળ નહોતી તો પેલા અહીંયા તો હોય છે જતો કે નહીં, બરાબર છે. જોજો 180 ડિગ્રી રોટેશન આપું તો શું થશે બાળકો? આ જે CH2OH નીચે છે 1 નંબર ઉપર અને OH ઉપર છે, તે જો રોટેશન આપી દો આમ, તો જો અહીંયા ત્યાં આમ થઈ ગયું એવું, બરાબર છે. બીજું આ 3 નંબર ઉપર છે તેને પણ રોટેશન મારી દીધું મેં, આમ રોટેશન, અહીંયા પણ રોટેશન લાગી ગયું. 4 નંબર ઉપર પણ રોટેશન મરાઈ દો, 5 અને 6 નું પણ રોટેશન મરાઈ દો, તો આ રીતનું થઈ જશે. એટલે મારી વાત ધ્યાનથી સમજો, એનસીઈઆરટી માં 180 ડિગ્રી ઉપર શું આપેલું? રોટેશન આપેલું છે, અને વિન્યાસમાં 180 ડિગ્રી તમે ફરક પડશો તો વિન્યાસ બદલાશે, પરંતુ એનું કોઈ નામ કે એવું કોઈ બદલાશે નહીં, બરાબર છે, જેમ છે તેમનું તેમ જ રહેશે, બરાબર છે. એટલે ખાલી શું યાદ રાખવાનું કે આ સ્ટ્રક્ચર ઉપર કે આ સ્ટ્રક્ચર ઉપર જવું છે તો 180 નું રોટેશન મરાવવાનું છે. ખાલી શેમાં મરાવવાનું છે? એ પણ ખાલી શેમાં? ફ્રુક્ટોઝમાં જ મરાવવાનું છે, બાકી જેમ છે તેમનું તેમ જ રાખવાનું છે. ઓકે, તો બાળકો આ સ્ટ્રક્ચર પણ સાચું છે, ધ્યાન રાખજો. એનસીઈઆરટી માં આ પણ આપેલું છે, પણ આ કઈ રીતે આવ્યું તે મેં પહેલા આ સમજાવ્યું. આના ઉપરથી આપણે આ સ્ટ્રક્ચર બનાવીશું. કઈ રીતે? જે બધા બંધ છે તેને ઉલટસુલટ કરી નાખીએ, બરાબર છે. ચાલો જુઓ. હવે બાળકો આવું શું કામ થાય તે પણ સમજી લો કે આપણે પ્રાયોગિક દ્વારા ખબર પડી છે કે ભાઈ આ 1 નંબર અને 6 નંબર ઉપર CH2 છે ને તે સામસામે વિકર્ણ ઉપર રહેવાનું. આ બાજુ વિકર્ણ ઉપર રહે છે ઓલરેડી, એટલા માટે આવું થયું છે, એટલા માટે આવું કરવું પડે છે. ચલો ધ્યાનથી સમજજો કે હવે બાળકો જે અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, બરાબર. તો આ H અને અહીંયાથી OH અને આનો જે ઓક્સિજન છે તે ક્યાં જશે? ગ્લાયકોલિક સાંકળમાં બંધ બનાવવામાં ભાગ લઈ લેશે ઓક્સિજન. તો આ મોનોસેકેરાઇડ હતું, આ પણ મોનોસેકેરાઇડ હતું, બંને મોનોસેકેરાઇડના અણુઓ ભેગા થાય, બરાબર છે. ફરી એકવાર બંને સેકેરાઇડના મોનોસેકેરાઇડ અણુઓ છે તે ભેગા થશે, બરાબર. તો તેને શું કહેવામાં આવે છે બાળકો? સુક્રોઝ, બરાબર છે. સુક્રોઝ એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ ગ્લાયકોલિક સાંકળથી જોડાય તો એ જે સંયોજન તૈયાર થાય ઓલ ઓવર એને શું કહેવામાં આવે છે? સુક્રોઝ કહેવામાં આવે છે. હવે પડી ગઈ આટલી. ઓકે, પહેલા આ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરો, પછી આ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરો. અહીંયા વિડિયો પોઝ કરો, જ્યાંથી જાતે બનાવતા ન આવડે ત્યાં સુધી આગળ જોવાનું નહીં. ઓકે, ચાલો 1 2 3 વિડિયો પોઝ કરો. 1 2 3 વિડિયો પોઝ કરો. ઓકે, ચાલો હવે બાળકો હું આગળ જાઉં છું, પણ તમે પોઝ કર્યા, તમે જાતે બનાવતા શીખો, પછી તમે આગળ વધજો. ઓકે, ચાલો. એટલે આ બંને સુક્રોઝ થઈ ગયા. તો બાળકો આનો જે શેપ છે તે શેપ કેવા આકારનો બને છે? યુ આકાર. એટલે યુ આકાર અને એન આકાર બંને એ સુક્રોઝના શેપ છે. આ પણ સાચું છે અને આ પણ સાચું જ છે. એનસીઈઆરટી માં આપણને આ આપેલું છે, બરાબર છે. ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આપણે આ સ્ટ્રક્ચર દોરીશું, બરાબર છે. આનો આધાર લઈને, બરાબર, આનો આધાર લઈને આપણે આ સ્ટ્રક્ચર આપણે દોરીશું. ક્લિયર? હવે બીજું બાળકો, જો જેડબલઈ કે નીટની એક્ઝામમાં તમને આ સ્ટ્રક્ચર આપેલું તો આ પણ સાચું જ છે, એમાં કોઈ જાતનો ફેર નથી. ક્લિયર? ચાલો, એટલે આ થઈ ગયું. હવે બાળકો થાય છે શું? સાંભળો ધ્યાનથી. એક આ વસ્તુ યાદ રહી જવું જોઈએ, C1OC2, બરાબર છે. C1OC2 આલ્ફા ગ્લુકોઝ નો C1, બીટા ડી ફ્રુક્ટોઝ નો C2 બંને જોઈન્ટ થાય છે. કોની? O એટલે શું છે? આ O શું છે? ગ્લાયકોલિક સાંકળ છે. ક્લિયર? હવે બાળકો તમને એવો સવાલ પૂછાય, ધ્યાનથી સમજજો
કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. ફરી એકવાર બોલું છું, સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે સમજાવો અથવા કારણ આપો એવો તમને પ્રશ્ન પૂછાય તો બાળકો અહીંથી સ્ટાર્ટ કરવાનું. સાંભળજો, પ્રશ્ન નોટબુકમાં લખજો. શું કીધું મેં? સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. અહીંથી સવાલ ચાલુ કરવાનો. બરાબર કે સુક્રોઝનું જળ વિભાજન કરતા બે મોનોસેકારાઇડ એકમો કયા કયા? આલ્ફા ગ્લુકોઝ ના C1 અને બીટા ફ્રુક્ટોઝ ના C2 વચ્ચે ગ્લાયકોલિક સાંકળથી જોડાયેલા હોય છે. એ આપણને ખબર છે. હવે મિત્રો આ નથી લખવાનું, પછી સીધું અહીંયા લખવાનું છે. હવે બાળકો નોન રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય કે જેનું રિડક્શન ન થતું? આપણે ભણી ગયા છીએ ફેલિંગ, ટોલેન્સ, આ બધા પ્રક્રિયાનું રિડક્શન કરતા હોય તો તેને કહેવાય છે રિડ્યુસિંગ શર્કરા. બરાબર છે, પહેલા દિવસે આપણે ભણી ગયા હતા. અને જેનું રિડક્શન આના દ્વારા થતું નથી તેને શું કહેવામાં આવે છે? નોન રિડ્યુસિંગ શર્કરા. આના દ્વારા એટલે ફેલિંગ અને ટોલેન્સના દ્વારા. બાળકો આમાં જે રિડક્શન કરતા સમૂહ છે, ધ્યાનથી સાંભળજો મારી વાત, ધ્યાનથી સાંભળજો. રિડક્શન કરતા સમૂહ કઈ જગ્યાએ છે? બાળકો રિડક્શન કરતા જે સમૂહ છે તે એનોમેરિક કાર્બન ઉપર જે OH સમૂહ છે, ફરી વખત બોલું છું, એનોમેરિક કાર્બન ઉપર જે OH સમૂહ છે તે OH સમૂહ કેવો છે? રિડક્શન કરતા સમૂહ છે. ધ્યાનથી સાંભળજો, એનોમેરિક કાર્બન ઉપરનો જે OH સમૂહ છે તે રિડક્શન કરતા સમૂહ છે. બરાબર છે. તો બાળકો તમને ખબર છે ગ્લુકોઝનો કયો? C1 કાર્બન એનોમેરિક કાર્બન છે અને ફ્રુક્ટોઝનો કયો? C2 કાર્બન એનોમેરિક કાર્બન છે. ફરી એકવાર બોલું છું, ગ્લુકોઝમાં 1 નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે, જ્યારે ફ્રુક્ટોઝમાં 2 નંબરનો કાર્બન કેવો છે? એનોમેરિક કાર્બન છે. હવે એનોમેરિક કાર્બન ઉપર બાળકો જો OH સમૂહ આવેલા હોય અને જો તે મુક્ત હોય એટલે કે તે ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ લેતા ન હોય. ફરીવાર બોલું છું, એનોમેરિક કાર્બન ઉપરના જે OH સમૂહ છે તે ગ્લાયકોલિક બંધ બનાવવામાં ભાગ ન લેતા હોય તો બાળકો તેનું રિડક્શન શક્ય છે. પરંતુ અહીંયા તમે ધ્યાનથી સમજો કે એક નંબર ઉપર જે એનોમેરિક કાર્બન છે તેની પર જે OH હતો અને બીજા નંબર ઉપર જે આની પર જે OH હતો તે બાળકો આ બંધ દ્વારા અહીંયાથી આમ જોડાઈ જાય છે. મતલબમાં એનોમેરિક કાર્બન ઉપરના OH સમૂહ તે ગ્લાયકોલિક સાંકળ બંધ બનાવવામાં ભાગ લે છે અને ભાગ લેતા હોય તો તેની પાસે રિડક્શન કરતા સમૂહ છે જ ને. રિડક્શન સમૂહ છે જ ને. રિડક્શન સમૂહ કેવા થઈ ગયા? મરી ગયા છે. બરાબર છે. એટલે આપણે જો લખેલું છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના રિડક્શન કરતા સમૂહ, મેં કાઉન્સમાં લખેલું છે, મેન્શન કરેલું છે, એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ. બરાબર છે. આ ગ્લાયકોલિક બંધ બનાવવામાં ભાગ લેતા હોવાથી સુક્રોઝ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. ફરી એકવાર કહું છું, જો એનોમેરિક કાર્બન પરના OH સમૂહ ગ્લાયકોલિક બંધ બનાવવામાં ભાગ લઈ લે તો તે નોન રિડ્યુસિંગ શર્કરા થશે. ઘણા સ્ટ્રક્ચર એવા છે કે જેમાં તે ભાગ નથી લેતા, પણ આમાં સુક્રોઝમાં શું થાય છે? આ સાંકળ કઈ જગ્યાએ બને છે? C1 અને OC2 માં બને છે. જો C1 OC3 હોય, બરાબર છે, કે અહીંયા 1 ની જગ્યાએ કંઈ પણ હોય તો બાળકો એનોમેરિક કાર્બન પણ OH સમૂહ જોવા મળે. એવું જરૂરી નહીં કે બંને ઉપર હોય. કોઈ પણ એક ઉપર પણ OH સમૂહ કેવો હોય છે? મુક્ત હોય ને તો પણ બાળકો તે રિડ્યુસિંગ શર્કરા કહેવાશે. બંને ઉપર એવું જરૂરી નહીં. બરાબર છે. કોઈ એક પર મુક્ત હોય તો પણ તે બની શકે છે. ક્લિયર? આટલું ખબર પડી ગઈ બધાને? ઓકે. એટલે આ બે મુદ્દા છે એ કોના છે? કારણના છે. શું કારણ આપ્યું મેં? સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર. ચાલો બીજું મિત્રો, અહીંયાથી એક બીજું પણ પૂછાય છે. કારણ આપો કે સુક્રોઝ પ્રતિપ શર્કરા છે. ઇન્વર્ટેસ, બરાબર છે, પ્રતિપ શર્કરા છે, ઇન્વર્ટ શર્કરા છે. બરાબર છે. તો તે પણ આપણે અહીંયા જોવાનું છે. ઓકે. હવે બાળકો તમે જે ચેપ્ટર નંબર 4 ભણો છો અત્યારે એમાં લાસ્ટમાં આવશે જ તમારે કયું? કેમિકલ કાઇનેટિક્સ ભણો છો ને તેમાં આવશે કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર. તો અહીંયાથી તમને ખબર પડશે. એમાં જો સુક્રોઝનું વ્યુત્ક્રમણ એવો શબ્દ આપેલો છે. એ વ્યુત્ક્રમણ શું છે તે અહીંયાથી સમજો. બરાબર છે. સાંભળજો શું કહે છે તે. સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હોય છે. બાળકો આ સુક્રોઝ છે ને, સુક્રોઝ, બરાબર છે, સુક્રોઝનું તમે દ્રાવણ બનાવો અને તમે એને પોલારીમીટરમાં નાખો ને, સાંભળજો, સુક્રોઝનું દ્રાવણ છે તેને પોલારીમીટરમાં નાખો તો તે દક્ષિણ ભ્રમણીય. એનો મતલબ શું થાય? દક્ષિણ ભ્રમણીય મતલબ શું થાય છે? કેવું થશે? દક્ષિણ ભ્રમણીય હોય છે. એનો મતલબ શું થાય? જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે ડાબી બાજુ. બરાબર છે. L હોય છે. પરંતુ જળ વિભાજનના અંતે તે દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ ને શું આપે છે? વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ. અહીંયાથી તમને ખબર પડે છે. સોરી, જમણી બાજુ. ઓકે, ડાબી બાજુ નહીં, દક્ષિણ ભ્રમણીય એટલે જમણી બાજુ કરે છે. તો સાંભળજો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે, પણ જોજો એક પ્લસ છે એક માઈનસ છે. એટલે કે જોજો અહીં લખેલું છે, પરંતુ જળ વિભાજન અંતે તે દક્ષિણ ભ્રમણીય ગ્લુકોઝ એટલે પ્લસ, એટલે તે ક્લોકવાઇઝ દિશામાં, એટલે કે જમણી બાજુ તેનું શું થતું હોય? શું થતું હશે? ભ્રમણ થતું હશે. અને વામ ભ્રમણીય ફ્રુક્ટોઝ તો જાય માઈનસ છે, એટલે વામ ભ્રમણીય એટલે આ લીવો રોટેટરી છે. બરાબર છે. સુક્રોઝ ઓલરેડી કેવું છે? સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય એટલે કે જમણી બાજુ આપે.
હવે એનું જળ વિભાજન થાય એટલે આ બે વસ્તુ મળે, જળ વિભાજન થાય. જળ વિભાજન કર્યા પહેલા બાળકો આ જે સુક્રોઝ છે ને કેવું હતું, દક્ષિણ ભ્રમણી હતું. પરંતુ જળ વિભાજન થયું તો બે તમને બંધારણ મળે છે, બે સ્ટ્રક્ચર મળે છે. આ બે સ્ટ્રક્ચર છે એમાં એક કેવું છે, એક દક્ષિણ ભ્રમણીય છે, એક કેવું છે, વામ ભ્રમણીય છે. બરાબર. હવે સાંભળજો, ફ્રુક્ટોઝના વામ ભ્રમણનું મૂલ્ય કેટલું છે, -92.4. આનું મૂલ્ય કેટલું છે, -92.4. એટલે કે આ વધારે શું થાય છે, ડાબી બાજુ ભ્રમણ કરાવે છે. અને ગ્લુકોઝના દક્ષિણ ભ્રમણનું મૂલ્ય કેવું છે, +52.5 છે. તો સાંભળો બાળકો, હવે તમે બેનો સરવાળા બાદબાકી કરો તો તમને ખબર છે આ કેવી છે, મોટી સંખ્યા છે, આ કેવી નાની સંખ્યા છે. તો પરિણામી તમને જે મળશે તે માઈનસમાં જવાબ આવશે. એટલે જે વધુ કરતા વધુ હોવાથી મિશ્રણ કેવું છે, વામ ભ્રમણીય હોય છે. એટલે કે ફ્રુક્ટોઝના વામ ભ્રમણનું મૂલ્ય એ કેવું છે, વધારે છે કોના કરતા, ગ્લુકોઝના કરતા. તો પરિણામી જે મિશ્રણ બને છે, જળ વિભાજનની અંતની વાત કરું, જળ વિભાજન અંતે જે મિશ્રણ બને છે તે મિશ્રણનું જો કેવું મૂલ્ય હોય છે તો કે તે દીક્ષણનું મૂલ્ય કેવું થઈ જાય છે, વામ ભ્રમણીય થઈ જાય છે. સુક્રોઝ પોતે કેવું હતું, સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હતું. ઓલરેડી તમે પાણીના દ્રાવણ બનાવીને પોલારિમીટરમાં નાખો ને તો એ દક્ષિણ ભ્રમણીય બતાવશે. પરંતુ જળ વિભાજન કરો છો અંતે જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે તો જે દ્રાવણ તમને જે બને છે છેલ્લે લાસ્ટમાં જે આ બેનું મિશ્રણ તમને મળે છે એ મિશ્રણ જે છે એ કેવું થઈ જશે, એ મિશ્રણ કેવું થઈ જાય છે, વામ ભ્રમણીય. કેમ? કારણ કે ગ્લુકોઝનું પ્લસ મૂલ્ય છે તે ફ્રુક્ટોઝના માઈનસ મૂલ્ય કરતા કેવું છે, ઓછું છે. પરિણામી દ્રાવણ કેવું મળે છે, પરિણામી દ્રાવણ કેવું મળશે મિત્રો, પરિણામી દ્રાવણ તમને મળશે એ વામ ભ્રમણીય મળશે. એટલે હતું દક્ષિણ ભ્રમણીય, એમાંથી મેળ્યું કેવું આપણને વામ ભ્રમણીય. તો આ વ્યુત્ક્રમણ થઈ, ઇન્વર્ટ થઈ, ઇન્વર્ટ સુગર પણ કહેવાય. અને આને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, વ્યુત્ક્રમણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે, વ્યુત્ક્રમણ. બરાબર છે. લાઈક ધેટ કેવું છે, વ્યુત્ક્રમણ એટલે શું, અરીસામાં તમે જમણો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં તમને કયો હાથ ઊંચો થાય, ડાબો હાથ. તો સેમ એના જેવું છે. આપણે જમણી બાજુ ફરતું હોય તેવું નાખીએ છીએ અને મિશ્રણ જે મળે છે તે ડાબી બાજુ હોય તેવું મિશ્રણ આપણને મળે છે. તો આમ સુક્રોઝના જળ વિભાજનથી તેના ભ્રમણનું ચિહ્ન દક્ષિણ એટલે કે પ્લસ થી કેવું થઈ જાય છે, વામમાં એટલે કે માઈનસમાં બદલાય છે. અને આ મળતી નિપજને શું કહેવામાં આવે છે, પ્રતિપ શર્કરા કહેવામાં આવે છે. એટલે કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. હવે પડે તો બાળકો સુક્રોઝમાં બે મોસ્ટ આઈએમપી સવાલ છે કે સુક્રોઝ જે છે તે નોન રિડ્યુસિંગ શર્કરા છે, એમાં બે મુદ્દા લખવાના. બીજો સવાલ અહીંયાથી બનાવવાનો, સુક્રોઝ પ્રતિપ શર્કરા છે સમજાવો. તો આ એનો જવાબ આ થશે બાળકો. બાકી જે સ્ટ્રક્ચર છે તો આઈએમપી છે જ. ઓકે મિત્રો, સુક્રોઝ આટલું જ હતું. હવે આપણે નેક્સ્ટ કોના વિશે ભણીશું, આપણે માલ્ટોઝમાં. તો ચાલો ભણીએ આપણે માલ્ટોઝ. ચાલો મિત્રો હવે આગળની શર્કરા જોઈએ, માલ્ટોઝ અને લેક્ટોઝ. જો માલ્ટોઝ કઈ રીતે બને છે તે બાળકો સૂત્ર સેમ જ છે. બરાબર છે. C12H22O11 12 22 11 H2 એટલે કે આપણે શું કરીશું, જળ વિભાજન કરીશું. બરાબર. કોની હાજરીમાં, H+ અથવા સાંભળજો એક્સ્ટ્રા વસ્તુ બોલું છું, એક્સ્ટ્રા. બરાબર છે. માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં. કોની હાજરીમાં, માલ્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીએ બાળકો તો આપણને શું મળે છે, C6H12O6 C6H12O6. પણ બંને શું છે, આલ્ફા ડી ગ્લુકોઝ છે. બરાબર છે. સુક્રોઝમાં આપણે જોઈ ગયા હતા. બરાબર છે. જે બે મોનોસેકેરાઇડ એકમ મળે છે તે જ રીતે અહીંયા પણ બે મોનોસેકેરાઇડ એકમ મળે છે. પણ કયા મળે છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. મતલબમાં બંને સમાન એટલે કે બે સમાન મોનોસેકેરાઇડ ના અણુઓ મળે છે. ઓકે, શોર્ટ કી. હવે આ લોકો ખબર છે આપણે આ બાજુથી આ બાજુ ગયા, હવે આ બાજુથી આપણે આ બાજુ જઈએ તો શું કરવું પડશે, આપણે પાણીનો અણુ દૂર કરવો પડશે. બરાબર. તો કોઈ બંધથી જોડાયેલા હશે, એ કયા બંધથી જોડાયેલા છે આપણે વાત ખબર છે. કયા બંધથી જોડાયેલા હશે, ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હશે. બરાબર છે. પણ કયા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ હશે તો જોઈ લઈએ આપણે. શોર્ટ કી યાદ રાખવાની, C1O4 યાદ રહી ગયો. આ ગ્લુકોઝનો C1 અને પાછળના ગ્લુકોઝનો 4 નંબરનો કાર્બન બંને ઓક્સિજન સાથે જોડાયેલા હોય એટલે કે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય છે. હવે આલ્ફા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝનું બંધારણ જોડતા આપણે બધાને આવડે છે. મેં તમને આપણે બધાને ઘણી બધી વખત પ્રેક્ટિસ પણ કરાવેલી છે. ઓકે, આલ્ફા ડી ગ્લુકોઝ ખબર પડી ગઈ કે રીતે આલ્ફા ડી થશે તે. જે એનોમેરિક કાર્બન છે, એનોમેરિક કાર્બન બાળક કેટલા નંબર ઉપર આવે છે મિત્રો, એનોમેરિક કાર્બન ગ્લુકોઝનો કેટલા નંબર ઉપર હોય છે, 1 નંબર. જો અહીંયા સ્ટાર કરું છું એટલે 1 નંબર ઉપર એનોમેરિક કાર્બન છે, 1 નંબર પર. બરાબર છે. તેની ઉપર શું થશે, OH કઈ બાજુ છે, જમણી બાજુ છે. અહીંયા પણ OH કઈ બાજુ છે, જમણી બાજુ છે. બરાબર છે. એટલા માટે આપણે શું કહીએ છીએ, તેને આલ્ફા ગ્લુકોઝ કહેવામાં આવે છે.
ચાલો હવે બાળકો આ બંને જે ગ્લાયકોલિક સાંકળ બને તો કેટલા નંબર પર બનાવવાની છે? C1O C4 વચ્ચે બનાવવાની છે, બરાબર. તો આ કાર્બન સોરી આ ગ્લુકોઝ નો 1 નંબરનો કાર્બન પર હોય જ, આ જે ગ્લુકોઝ છે તેનો 4 નંબરનો પર હોય જ. એ બંનેથી શું થઈ જશે? પાણીનો અણુ એક દૂર થઈ જશે, H2O દૂર થાય અને ઓક્સિજન છે તે આ રીતે જોઈન્ટ થઈ જશે, બરાબર છે. બંને પાસે શું હતું બાળકો? બંને પાસે OH અને OH હતા, બંને પાસે OH હતા, બરાબર છે. તો શું થઈ ગયું? એમાંથી -H2O દૂર કરો, ખાલી ઓક્સિજન વધશે, H2O દૂર થાય તો એક ઓક્સિજન વધે, તે આમાં જોઈન્ટ થઈ જાય છે. ઓકે, ગ્લાયકોલિક આ બંધ બને એ બંધને કયો બંધ કહેવાશે? ગ્લાયકોલિક બંધ, અથવા જે સાંકળ કહીએ એને કઈ કહેવામાં આવે છે? ગ્લાયકોલિક સાંકળ કહેવામાં આવે છે. હવે બાળકો જે સ્ટ્રક્ચર બન્યું છે તે સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? માલ્ટોઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? માલ્ટોઝ કહેવામાં આવે છે. હવે પડી આટલી. ઓકે, હવે બાળકો ધ્યાનથી સમજો. આ જે સવાલ છે તે મેં અહીંયા તમને લખી દીધો છે, બરાબર છે. આ સવાલ આપણે નોટબુકમાં પણ લખવાનો છે, અગત્યનો સવાલ છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા સવાલો છે. ઓકે, શું કીધું છે? માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, કારણ આપો. ફરી એકવાર, માલ્ટોઝ કેવી છે? રિડ્યુસિંગ શર્કરા. જોજો, સુક્રોઝ છે તે નોન રિડ્યુસિંગ શર્કરા હતી, જ્યારે આ શું છે? રિડ્યુસિંગ શર્કરા છે, બરાબર છે. કારણ શું છે? જો માલ્ટોઝમાં 2 ગ્લુકોઝ એકમો C1OC4 સાંકળથી જોડાયેલા હોય છે. આ બંને ગ્લુકોઝ એકમો છે C1OC4 થી જોડાયેલા હોય છે. અને મેં તમને એ પણ કહી દીધું છે કે ક્યારે રિડ્યુસિંગ શર્કરા બને ને ક્યારે રિડ્યુસિંગ શર્કરા ન બને. તમે સ્ટ્રક્ચર જો તમને ખબર પણ પડી જતી હશે, બરાબર ને? કે ભાઈ આ ગ્લુકોઝનો જે રિડક્શન કરતા સમૂહ છે તે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ હોવો જોઈએ. તે OH સમૂહ તો ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ તો લે છે, પરંતુ આ ગ્લુકોઝનો જે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ છે તે ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ લેતો નથી. ખબર પડી ગઈ આટલી મારી વાત? તો અહીંયાથી શું થશે? આ જે OH સમૂહ છે તે રિડક્શન કરતા સમૂહ કેવો છે? મુક્ત છે. એટલે આ ફેલિંગ ના દ્રાવણનું શું કરી શકશે? રિડક્શન કરી શકશે, બરાબર છે. ફેલિંગ કયો, ટોલેન્સ કયો, ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને ફિનાઇલ હાઇડ્રોઝોન બનાવે. આ બધું એકનું એક જ છે. રિડક્શન કરતા સમૂહ કેવો છે? મુક્ત છે. એટલે આનું રિડક્શન થઈ શકે છે. માટે આ કેવી છે? તો કે રિડક્શન કરતા એટલે કે રિડ્યુસિંગ સુગર તરીકે ઓળખાય છે, બરાબર છે. આપણે સમજીએ કઈ રીતે થાય છે તે. C1OC4 સાંકળથી જોડાયેલી છે. આ સાંકળમાં એક ગ્લુકોઝનું રિડક્શન કરતા સમૂહ ગ્લાયકોલિક બંધ બનાવવામાં ભાગ લીધો છે. એટલે કે આ ગ્લુકોઝનો એક સમૂહ છે તેને ભાગ શું કરેલો છે? લીધેલો છે. આ 1 નંબર પરના કાર્બન પર OH સમૂહ હતો તેને ગ્લાયકોલિક બનાવવામાં ભાગ તો લઈ લીધો છે, પણ બીજા ગ્લુકોઝનું રિડક્શન કરતા સમૂહ કેવો છે? મુક્ત છે. અહીંયા જે OH સમૂહ છે, બરાબર, તે કેવો છે? મુક્ત છે. તેથી માલ્ટોઝ ફેલિંગના દ્રાવણનું રિડક્શન કરે છે. આથી માલ્ટોઝ છે તે કેવી છે? રિડ્યુસિંગ શર્કરા છે. એકદમ સિમ્પલ સવાલ છે, બરાબર છે. સ્ટ્રક્ચર બનાવતા તમને આવડતું હોવો જોઈએ. ઓકે, તો બાળકો આ માલ્ટોઝનું સ્ટ્રક્ચર થઈ ગયું, બરાબર. બાળકો ધ્યાનથી સમજજો, બરાબર છે. નોટમાં લખવું હોય તો લખી લેજો, એક વખત વિડિયો પોઝ કરવો હોય તો કરીને આ સ્ટ્રક્ચર જાતે બનાવી લેજો. હું તમને આગળ માહિતી આપું છું એ થોડીક અલગ માહિતી આપું છું, બરાબર છે. JEE નીટ અને એના પોઈન્ટ ઓફ વ્યૂ થી બાળકો ધ્યાનથી સમજજો. પહેલા આ સ્ટ્રક્ચર સમજી લેજો, બરાબર છે. પહેલા આ સ્ટ્રક્ચર સમજી લેજો, બરાબર વ્યવસ્થિત રીતે દોરી લેજો. હવે બાળકો આ જે માલ્ટોઝ છે, માલ્ટોઝ, બરાબર છે. મેં જો એક્સ્ટ્રા નોટમાં લખેલું છે તે કેવું છે? દક્ષિણ ભ્રમણીય છે. એટલે કે તે પ્લસ ની નિશાની આપે છે. આ રીતે હશે, દક્ષિણ ભ્રમણીય એટલે પ્લસ માલ્ટોઝ હશે, બરાબર. હવે બાળકો આ માલ્ટોઝ છે ને, માલ્ટોઝ જોજો, તેના આ કાર્બન એનોમેરિક કાર્બન કેવા છે કે નહીં કેવા? 1 નંબરનો કાર્બન કેવા છે ને? 1 નંબરનો કાર્બન કેવો કેવા છે? એનોમેરિક કાર્બન. બાળકો તમને ખબર છે, જો એનોમેરિક કાર્બન પર હોય છે નીચેની બાજુ હોય એટલે કે જમણી બાજુ હોય તો આલ્ફા, બરાબર, અને ઉપરની બાજુ હોય તો બીટા. તો બાળકો અત્યારે જે મેં માલ્ટોઝ દોર્યું છે, માલ્ટોઝ કેવું છે? તો બાળકો અત્યારે આલ્ફા માલ્ટોઝ છે ને, કારણ કે જો એનોમેરિક કાર્બન કોને કયો છે? OH સમૂહ કઈ બાજુ છે? નીચેની બાજુ છે, બરાબર. આવું જ જો બાળકો હું OH સમૂહ છે તે ઉપરની બાજુ દર્શાવી શકું કે ન દર્શાવી શકું? દર્શાવી શકું તો એને કેવો માલ્ટોઝ કહેવાશે? બીટા માલ્ટોઝ કહેવાશે. યાદ રાખજો, કયો માલ્ટોઝ કહેવાશે? બીટા માલ્ટોઝ. ઓકે, એટલે માલ્ટોઝના પણ 2 પ્રકાર છે, આલ્ફા અને બીટા. એટલે કે એનોમેરિક કાર્બન જે છે ને તેના પરના વિન્યાસ ચોક્કસ હોતા નથી. વિન્યાસ એટલે અવકાશમાં ગોઠવણી ચોક્કસ હોતી નથી. જો નીચેની બાજુ હોય તો આલ્ફા અને ઉપરની બાજુ હોય જશે તો બીટા. ખબર પડી ગઈ? પરંતુ આપણે NCERT માં આ જ આપેલું છે તો આપણે અત્યારે NCERT લેવલે આપણે આ જ યાદ રાખીશું, બરાબર છે. પરંતુ જો JEE નીટ નો પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે યાદ રાખો તો માલ્ટોઝના 2 સ્ટ્રક્ચર બને છે. કયા કયા? આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ.
ક્લિયર આટલું? ઓકે, ચાલો તો નોટમાં એક્સ્ટ્રા નોટ કરીને લખી રાખજો. જો કે મેં લખી દીધી છે. માલ્ટોઝ ને એનોમર્સ આલ્ફા અને બીટા છે. માલ્ટોઝ પણ એનોમર ધરાવે છે. ખબર છે ને આપણે એનોમર્સ કોને કહેવાય? એનોમેરિક કાર્બન પરનો વિન્યાસ બદલી નાખો તો એકબીજાના શું કહેવામાં આવે છે? એનોમર્સ કહેવામાં આવે છે. ક્લિયર આટલું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આ 2 માર્કનો સવાલ થઈ ગયો. આ એનસીઈઆરટી માં છે. જ્યારે આ બાજુની નોંધ છે ને બાળકો, એ એક્સ્ટ્રા નોંધ છે. બરાબર છે? તમારે નીટ અને જેડબલ્યુ માટે અગત્યની છે. ઓકે, ધ્યાન રાખજો. ક્યાંથી મળે છે? તો જવમાં માલ્ટોઝ નામનો પદાર્થ હોય છે, જેનો માલ્ટ નામનો પદાર્થ હોય છે. માલ્ટ નામનો પદાર્થ છે, તેનો મુખ્ય ઘટક કયો છે? માલ્ટોઝ છે. કયો છે? માલ્ટોઝ છે. સ્ટાર્ચ વાળા પદાર્થોમાંથી આલ્કોહોલ બને તે પહેલા શું બને છે? માલ્ટોઝ બનતો હોય છે. સ્ટાર્ચ વાળો પદાર્થનો પહેલા આલ્કોહોલમાં રૂપાંતર થાય એ પહેલા શું બને છે? માલ્ટોઝ બનતો હોય છે. માલ્ટોઝ કેવું છે? રંગવિહીન અને સોયાકાર સ્ફટિકમય પદાર્થ છે. ફરી એકવાર બોલું છું, માલ્ટોઝ કેવું છે? રંગવિહીન અને સોયાકાર સ્ફટિકમય પદાર્થ છે. એટલે ઘન પદાર્થ છે, પણ તેનો આકાર કેવો હોય છે? સોયાકાર ટાંકનો આકાર હોય છે. પાણીમાં દ્રાવ્ય, પરંતુ આલ્કોહોલમાં કેવું છે? અદ્રાવ્ય છે. ફરી એકવાર બોલું છું, પાણીમાં દ્રાવ્ય છે, આલ્કોહોલમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય છે. અને દક્ષિણ ભ્રમણીય છે, પ્લસ છે, અને બીટા રોટેશન દર્શાવે. શું દર્શાવે છે? બીટા રોટેશન. બીટા રોટેશન કોને કહેવાય? યાદ છે ને બધાને? કોને કહેવાય બીટા રોટેશન? આપણને બધાને ખબર છે. શું? પેલા વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? બીટા રોટેશન. તમે જોઈ શકો છો અહીંયા તેના આલ્ફા અને બીટા 2 એનોમર્સ મળે છે. બરાબર છે? કયા કયા મળે છે? આલ્ફા અને બીટા એનોમર્સ મળતા હોય ને એટલે બાળકો બીટા રોટેશન દર્શાવે જ. ખબર પડી ગઈ? ઓકે, બીટા રોટેશન દર્શાવે છે. માલ્ટોઝ ની એનોમર્સ છે આલ્ફા અને બીટા. ઓકે, ચાલો એટલે આ થઈ ગયું માલ્ટોઝ ની કહાની થઈ ગઈ. યાદ રાખવાનું મેન શું યાદ રાખવાનું કે આના પણ આલ્ફા અને બીટા 2 સ્વરૂપો હોય છે. અત્યારે જે આપણે દોરેલું છે તે માત્ર ને માત્ર શું છે? આલ્ફા સ્ટ્રક્ચર આપણે દોરેલું છે. ઓકે, ચાલો હવે બાળકો શું છે? એના પછી આવે છે લેક્ટોઝ. શું આવે છે? લેક્ટોઝ. બરાબર છે? ત્રીજી શર્કરા, ડાયસેકેરાઇડની છેલ્લી શર્કરા છે. ધ્યાનથી સમજો. માલ્ટોઝ જે છે તેનું આપણે શું કરીએ? જળ વિભાજન કરીએ. કોની હાજરીમાં? યાદ કરો, ડાયસેકેરાઇડનું જળ વિભાજન મંદ એસિડની હાજરીમાં અથવા ઉત્સેચકની હાજરીમાં. તો અહીંયા ઉત્સેચક કયો છે? ઇમલ્સિન. કયો છે? ઇમલ્સિન. કયો છે? ફરી એકવાર બોલો, કયો છે? ઇમલ્સિન. ઓકે, તો બાળકો એના પણ શું બને છે? 6 12 6 એટલે C6H12O6. C6H12O6. પરંતુ જે મળે છે તે ખાસ ધ્યાન રાખજો. લેક્ટોઝ છે ને એ કન્ફ્યુઝ કરી નાખશે બાળકો. લેક્ટોઝ કન્ફ્યુઝ કરી નાખશે. આપણને અત્યાર સુધી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જ ખબર છે, બરાબર? પરંતુ લેક્ટોઝમાં એક નવું આવે છે, જો નામ છે ગેલેક્ટોઝ. શું છે? ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ શું છે એ પણ હું તમને સમજાવીશ, પણ યાદ રાખો અત્યારે ગેલેક્ટોઝ છે કયું છે? બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. અને ગ્લુકોઝ મળે છે તે કયું મળે છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ મળે છે. ઓકે, શોર્ટકી જો આ લખેલી છે મે C1OC પણ સમજી જ જવાનું. શું સમજી જવાનું? બીટા ડી ગેલેક્ટોઝ નો 1 નંબરનો કાર્બન અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ નો 4 નંબરનો કાર્બન, બંને વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનેલા હશે. સેમ આના જેવું સેમ આના જેવું. બરાબર છે? C1OC પણ આ ગ્લુકોઝ નો 1 નંબરનો કાર્બન અને 4 એટલે આ ગ્લુકોઝ નો 4 નંબરનો કાર્બન. તો અહીંયા શું છે? ભૂલ નહીં કરતા. ગેલેક્ટેઝ નો 1 નંબરનો કાર્બન લેવાનો છે અને ગ્લુકોઝ નો 4 નંબરનો લેવાનો છે. ફરી એકવાર બોલું છું, ગેલેક્ટોઝ નો 1 નંબરનો અને ગ્લુકોઝ ના કેટલા નંબરનો? 4 નંબરનો કાર્બન લેવાનો છે. ભૂલ નહીં કરતા અહીંયા. બરાબર છે? અહીંયા શું થશે? અહીંયા બંને ગ્લુકોઝ એટલે ચાલશે, વાંધો નહીં, પણ અહીંયા ઉલટ સુલટ છે, ધ્યાન રાખજો. ગેલેક્ટોઝ નો 1 નંબર, ગ્લુકોઝ નો 4 નંબર. ઓકે, ચાલો તો હવે ગેલેક્ટોઝ કોને કહેવાય? જો મેં લખેલું છે બીટા ડી ગેલેક્ટોઝ કોને કહેવાય? તમને બધાને બીટા ગ્લુકોઝ તો બનાવતા આવડે છે. બીટા ગ્લુકોઝ કઈ રીતે બનશે? માની લો કે અહીંયા OH સમૂહ હોય, અહીંયા OH સમૂહ હોય, બરાબર છે? તે સમજવા માટે બીટા બનાવો છે ને તો આને શું કરો? ઉલટાવી નાખો. ખાલી OH ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. બાકી બધું સેમ નું સેમ જ રહેશે ને આ રીતે. આમ બાકી બધું સેમ નું સેમ, એટલે આ સેમ નંબરનું રહેશે કે નહીં? તો બીટા ડી ગેલેક્ટોઝ તમારે બનાવવું છે ને બાળકો, તો બીટા ડી ગેલેક્ટોઝ માં શું કરવું પડે? બીટા ગ્લુકોઝ નો જે 4 નંબરનો કાર્બન છે, આ 4 નંબરનો કાર્બન, એનો વિન્યાસ બદલો. ખબર પડે છે? આનો વિન્યાસ તમે બદલી નાખો તો બાળકો શું થશે? આનો વિન્યાસ બદલીએ તો જે સ્ટ્રક્ચર બને ને સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? ગેલેક્ટોઝ. જો આ બીટા બનાવો છે તો OH તો ઉપર હશે, તો OH ઉપર છે, H નીચે છે, એટલે બીટા ગ્લુકોઝ થઈ ગયું. પણ 4 નંબરનો કાર્બન છે ને એની પર શું કર્યું? વિન્યાસ ચેન્જ કરી નાખ્યો. જો 4 નંબર પર વિન્યાસ ચેન્જ કર્યો પછી તમને જે સ્ટ્રક્ચર બને, જે બંધારણ બને, બંધારણને શું કહેવામાં આવે છે? બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. એટલે ગ્લુકોઝ માંથી જ બને છે, બરાબર છે? પરંતુ તેમાં 4 નંબર ઉપરનો વિન્યાસ ચેન્જ કરવાનો છે. અમે લખેલું પણ છે કે બીટા ડી ગ્લુકોઝના 4 નંબરના કાર્બન પર વિન્યાસ ફેરવતા મળતા બંધારણને શું કહેવામાં આવે છે? ગેલેક્ટોઝ કહેવામાં આવે છે.
જો આલ્ફા ડી હોય ગ્લુકોઝ હોય તો આલ્ફા ડી ગેલેક્ટોઝ બનશે. 4 નંબર ઉપર કયો બનશે? ગેલેક્ટોઝ બનશે. ઓકે, ચાલો હવે બાળકો ધ્યાનથી સમજીએ શું કીધું છે. કઈ કઈ સાંકળ લેવાની છે, કઈ કઈ લેવાની છે? C1O4. એટલે ધ્યાનથી સમજજો. ગેલેક્ટોઝ નો 1 નંબરનો કાર્બન આ કેવા છે, એની પર હોય છે અહીંયા છે, અને ગ્લુકોઝ નો 4 નંબરનો કાર્બન એટલે કે અહીંયા છે, તેનો OH સમૂહ અહીંયા છે. તો ગેલેક્ટોઝ નો 1 અને ગ્લુકોઝ નો 4 બંને વચ્ચે OH સમૂહ છે, એને આપણે દૂર કરીશું બાળકો. તો જે સાંકળ ગ્લાયકોલિક સાંકળ બનશે એટલે કે આ રીતની સાંકળ બનશે ને. આપણે કઈ રીતની સાંકળ બનશે? આ રીતની OH સમૂહ છે તે આપણને આ રીતની સાંકળ બનાવી દેશું. જો આ રીતની આમ ખબર પડી? ઓકે, આપણે કે ગ્લાયકોલિક સાંકળ. આમાં કયો શેપ બને છે બાળકો? આમાં U શેપ બને છે. કયો શેપ બને છે? U શેપ. બરાબર. આમાં કયો શેપ બને છે? N ટાઈપ નો શેપ જોવા મળે છે. ઓકે, ચાલો એટલે આ થઈ ગયું આપણું ગેલેક્ટોઝ. હવે બાળકો તમે આ પણ સમજી ગયા હશો. બરાબર છે. આ રિડ્યુસિંગ શર્કરા હશે કે નહીં હોય? તો આ છે રિડ્યુસિંગ શર્કરા. કેમ ખબર પડશે? ભાઈ ગેલેક્ટોઝ નો એનોમેરિક કાર્બન છે એ કયા નંબર ઉપર હશે? 1 નંબર ઉપર છે. આ એનોમેરિક કાર્બન છે. અને આનો પણ 1 નંબરનો એનોમેરિક કાર્બન છે. બરાબર. તો આ એનોમેરિક કાર્બન પર ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ લીધી છે એટલે ત્યાં OH સમૂહ નથી. બરાબર છે. પરંતુ 1 નંબરનો આનો OH સમૂહ કેવો છે? ફિક્સ છે. ખબર પડી કે સોરી તે કેવો છે? મુક્ત છે. મુક્ત હોય તો તે રિડક્શન કરી શકશે. બરાબર છે. જો અમે લખેલું પણ છે કારણ કે લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. કારણ આપો IMP સવાલ છે, આપણી નોટબુકમાં લખવાનો છે, રેગ્યુલર નોટમાં. બરાબર છે. એક્સ્ટ્રા માહિતી નથી, આ લખવાનું છે. બરાબર. લેક્ટોઝમાં શું કીધું છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એકમો C1O3 પર સાંકળથી જોડાયેલા હોય છે. આ સાંકળમાં ગેલેક્ટોઝનો રિડક્શન કરતા સમૂહ ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ લે છે. આનો જે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ છે જેને આપણે રિડક્શન કરતા સમૂહ કહીએ છીએ તે ગ્લાયકોલિક સાંકળ બનાવવામાં ભાગ લે છે. પરંતુ શું કીધું છે? ગ્લુકોઝ એકમનો રિડક્શન કરતા સમૂહ કેવો હોય છે? મુક્ત હોય છે. મુક્ત હોય છે એટલા માટે તે શું કરે છે? ફેલિંગના દ્રાવણ રિડક્શન કરે છે. આથી લેક્ટોઝ કેવી શર્કરા છે? રિડ્યુસિંગ શર્કરા છે. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો એટલે આ પણ થઈ ગયું. તો બાળકો ગ્લાયકોલિક સાંકળ બની ગઈ એટલે આ જે વસ્તુ બને તેને આપણે શું કહીશું? તેને આપણે કહીશું લેક્ટોઝ. શું કહીશું આપણે? લેક્ટોઝ. બરાબર છે. અને અહીંયા જુઓ લેક્ટોઝ કેવું છે? દક્ષિણ ભ્રમણીય એટલે આને પ્લસ કહીશું આપણે. શું કહીશું આપણે? પ્લસ. પરંતુ બાળકો ધ્યાનથી સમજજો. બરાબર છે. આ સ્ટ્રક્ચર આપણે NCERT માં આપેલું છે. ઓકે, પરીક્ષામાં પૂછાય તો આ જ લખીશું આપણે, કોઈ ફેરફાર નહીં કરીએ. પરંતુ બાળકો JEE કે નીટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો આ સ્ટ્રક્ચર ફાઇનલ નથી. આમાં બે સ્ટ્રક્ચર બનશે. કઈ રીતે? અત્યારે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ કઈ બાજુ છે? ઉપરની બાજુ છે. તો બાળકો આ તમે જે લેક્ટોઝ બનાવો છો એ બીટા છે. કયું છે? તે બીટા છે. બરાબર. અને આલ્ફા બનાવવું તો કયા રાખવું પડશે? તમારે નીચે રાખવું પડશે. એટલે આ એનોમેરિક કાર્બન પરનો વિન્યાસ ચોક્કસ હોતો નથી. NCERT માં આપણને ચોક્કસ આપી દીધો છે. પરીક્ષામાં પૂછે તો આપણે આ જ લખીશું. બરાબર છે. પરંતુ શું કરીશું આપણે? જો JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ આપણે તો OH સમૂહ ઉલટ-સુલટ થઈ શકે છે. આલ્ફા આ નીચે આવી જશે, OH H ઉપર જતો રહેશે તો આલ્ફા લેક્ટોઝ થઈ જશે. ખબર પડે છે? તો ધ્યાનથી સમજજો. NCERT માં આ સ્ટ્રક્ચર બંને આપણે લખવાના જ છે, પરંતુ એક્સ્ટ્રા તરીકે શું લખવાનું છે? આનું આલ્ફા લખવાનું છે અને આનું બીટા સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. ખબર પડી ગઈ? ઓકે, આ એક્સ્ટ્રા નોટ છે તેને એક્સ્ટ્રા રીતે મેન્શન કરજો. આ પણ એક્સ્ટ્રા નોટ જ છે. બરાબર છે. વધારાની માહિતી છે NCERT માં મેન્શન નહીં કરવાની, પણ આપણી જાણકારી માટે આપણે યાદ રાખવાની છે. અને કઈ રીતે એને અલગથી મેન્શન કરજો. ઓકે, ચાલો જુઓ. પ્રાણીઓના દૂધમાં લેક્ટોઝ હોય છે. આથી તેને પ્રાણી શર્કરા કહે છે. જે દૂધ છે બરાબર છે એમાંથી લેક્ટોઝ મળી આવે છે એટલે તેને શું કહેવામાં આવે છે? પ્રાણીજ શર્કરા કહે છે. પરંતુ વનસ્પતિમાં આ શર્કરા હોતી નથી. વનસ્પતિમાંથી આ શર્કરા મળતી નથી. ઓકે, પાણીમાં દ્રાવ્ય પણ આલ્કોહોલમાં દ્રાવ્ય છે. આના જેવું છે. ઓકે, પાણીમાં દ્રાવ્ય છે ને આલ્કોહોલમાં કેવું છે? અદ્રાવ્ય. આ જવમાંથી મળે છે જ્યારે આ દૂધમાંથી મળે છે. ઓકે, દક્ષિણ ભ્રમણીય છે. આપણે એ જ હતું. અને બીટા રોટેશન દર્શાવે છે તો આપણે કરે છે બીટા રોટેશન શું કામ દર્શાવે? આલ્ફા અને બીટા બે સ્વરૂપો એટલે બીટા રોટેશન દર્શાવે છે. ઓકે, અને છેલ્લું લેક્ટોઝ ને શું હોય છે? એનોમર્સ છે. આલ્ફા અને બીટા મેં તમને કહી દીધું કઈ રીતે આલ્ફા બને કઈ રીતે બીટા બને. ઓકે બાળકો, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. બહુ જ અગત્યનો છે. રેડી? અને પછી આપણે આગળની સૂચના ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એક સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બરાબર છે મિત્રો? ધ્યાન રાખજો.
આનું જે તમે નોટ બનાવો છો એ નોટ તમારે ખૂબ જ અગત્યની સાબિત થશે, બરાબર છે. આનું કોઈ પેમ્પલેટ કે XYZ કે કોઈ વસ્તુ છે નહીં, બરાબર, બનેલી. પરંતુ આ જે નોટ બનાવો છો તે નોટમાંથી તમે કમ્પ્લીટ રીતે લખતા રહેજો અને તમને NCERT માં કોઈ જગ્યાએ બીજું કંઈ કરવાની જરૂરિયાત નહીં પડે, પણ નોટ કમ્પલસરી બનાવજો. ઓકે, તો મિત્રો આ હતું આપણું ડાયસેક્રેટ અહીંયા પૂરું થયું. આપણે શેમાં કાર્બોહાઈડ્રેટ્સમાં બે વસ્તુ પૂરી કરી, કઈ કઈ? તો સૌથી પહેલી મોનોસેકેરાઇડ જોયું, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. પછી ડાયસેક્રેટમાં ત્રણ જોયા, સુક્રોઝ, પછી જોયું આપણે માલ્ટોઝ અને લેક્ટોઝ. ઓકે, તો આપણે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. આવતીકાલના લેક્ચરમાં મિત્રો આપણે ફરીથી મળીશું. કોની સાથે? પોલિસેકેરાઇડ સંયોજન સાથે. ઓકે, ચલો બાય એન્ડ ગુડ બાય.